સરકારે ટેક્સ બચાવવા માટે 3 ઇન્વેસ્ટમેન્ટ ટૂલ આપ્યા છે: પીપીએફ, ઈએલએસએસ અને એમપી. પણ તમારા માટે આમાંથી કયું બેસ્ટ છે? ઈએલએસએસ એ ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં 3 વર્ષનું લોકિન છે. રિટર્નની ગેરંટી નથી હોતી, બટ લોંગ ટર્મમાં એવરેજ 12% જેટલું રિટર્ન મળી શકે છે. ટેક્સ સેવ પણ કરે છે અને વેલ્થ પણ બિલ્ડ કરે છે. જો તમે 20s કે 30sમાં છો અને થોડું રિસ્ક લઈ શકો તો આ એક સોલિડ ઓપ્શન છે. જો તમે 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે અને 15 વર્ષ સુધી રાહ જુઓ છો તો તમારા પૈસા 8 થી 8.5 લાખ જેટલા ગ્રો થઈ શકે છે. સેકન્ડ ઓપ્શન છે પીપીએફ. એકદમ સિમ્પલ અને સરળ ઓપ્શન છે. આમાં લોકિન 15 વર્ષનું છે. આમાં રિટર્ન્સ અરાઉન્ડ 7% મળે છે. લો રિસ્ક છે બટ રિટર્ન્સ એકદમ લિમિટેડ હોય છે. કન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર માટે આ એકદમ પરફેક્ટ ઓપ્શન છે. આમાં જો તમે 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો તો 15 વર્ષે તમારા પૈસા 4 લાખ રૂપિયા જેટલા બની શકે છે. એનપીએસ થોડું કોમ્પ્લેક્સ લાગે બટ રિટાયરમેન્ટ માટે આ પણ એક સારું ઓપ્શન છે. લોકિન તમારું 60 વર્ષ સુધીનો હોય છે અને રિટર્ન તમને 9 થી 10% જેટલું મળે છે વિથ અ મિક્સ ઓફ ઇક્વિટી એન્ડ ડેટ. જો તમે આમાં 1.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો તો 9% ઇન્ટરેસ્ટથી લગભગ તમારા 30 વર્ષમાં 20 લાખ રૂપિયા જેટલા બની શકે છે. રિટાયરમેન્ટ પછી તમે ફૂલ અમાઉન્ટ વિથડ્રો નહીં કરી શકો. 60% વેલ્યુથી તમારું પેન્શન જનરેટ થશે અને લગભગ 40% તમે વિથડ્રો કરી શકશો. તો તમે પોતાને પૂછો કે જો તમે રિસ્ક લઈ શકો તો ઈએલએસએસ, જો તમે સેફ અને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો પીપીએફ અને તમારું ફોકસ રિટાયરમેન્ટ છે તો એનપીએસ.